તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે. સંગીત, તમારે મોં મીઠું કરાવવું પડશે, પણ મિત્રો, આ તમારા બધા માટે આજના આ વિડિયોને ભૂલશો નહીં. ગુમ થવાની ભૂલને અવગણશો નહીં. આવું બિલકુલ ન કરો, કારણ કે આ વિડિયો છે તમારી સફળતાની ચાવી. ગમે તેમાંથી અંત સુધી છે તે જોશે કે તે કાલથી ધનવાન બની જશે. હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા જેઓ માતા રાણીના સાચા ભક્ત છે, પ્યાર ભક્ત હૈ, વિડિયો સૌથી પહેલા જોવો. કૃપા કરીને નીચે એક સુંદર લાઇક અને કોમેન્ટ આપો. કોમેન્ટ બોક્સમાં સાચું હૃદય લાગણી સાથે 3 વાર જય માતા દી લખો, જેથી તમને માતા રાણીના આશીર્વાદ અને પ્રેમ મળે. દરેક વ્યક્તિ તમારા સમગ્ર પરિવારને પ્રાપ્ત કરશે, તમને તે મળશે. મિત્રો, જીવન હંમેશા બદલાય છે. ક્યારેક સુખ આવે છે તો ક્યારેક મુશ્કેલીઓ, પરંતુ દરેક મુશ્કેલી સાથે તે એક્ઝિટ પણ દેખાઈ રહી છે. મિત્રો, આ વ્યક્તિને તમારી આગળ નમન કરવા દો, કારણ છે તમારી અનન્ય શક્તિ. તે શક્તિ તમારી અંદર શું છુપાયેલું હતું જેને લોકોએ અવગણ્યું, આ કરવા માટે વપરાય છે. ખાસ કરીને તમારા સંબંધીઓ અને કુટુંબ અને સમાજમાં ઘણીવાર નજીકના લોકો સ્પર્ધાની લાગણી છે, અને તમે પણ જે લોકો તમારા જેવા જ સ્પર્ધાનો ભાગ છે મેચ કરવા માંગતો હતો, પરંતુ તમારી અસાધારણ તેઓ તમારા કારણે ક્યારે સફળ થઈ શક્યા નહીં. લોકો તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે. તમારા વખાણ સાંભળીને તેને ઈર્ષ્યા થઈ લાગણી જાગી હશે, પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જે વ્યક્તિએ તમને ક્યારે એકલા નથી છોડ્યા અને તમારી મુશ્કેલીઓમાં તમને ટેકો આપ્યો, મેં હવે હાથ જોડીને તને નથી આપ્યું, તે તમને સમાજની સામે જુઠ્ઠો કહેશે. તમારી નિષ્ફળતા સાબિત કરવાનો પ્રયાસ કર્યો, આગાહી કરી હતી, પરંતુ આજે તે જ વ્યક્તિ તમારી સફળતા સામે ઝૂકવા મજબૂર. તમે તમારી મહેનત અને સમર્પણથી આ બધું પ્રાપ્ત કર્યું છે. કોઈએ ક્યારે વિચાર્યું હતું તેના કરતાં વધુ હાંસલ કર્યું છે. મિત્રો, એવા કોઈ લોકો ન હતા જે ક્યારે તમારા હતા. આજે તમારી ક્ષમતા પર પ્રશ્નો ઊભા કરવા માટે વપરાય છે. જે વ્યક્તિને સફળતા જોઈને આશ્ચર્ય થાય છે, તમારી વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું, હવે તમે જાણો છો તે તમારી મહેનત, સમર્પણ અને નમસ્કાર કરશે. સત્તાનું પરિણામ ત્યારે જ્યારે આ વ્યક્તિ તમારી હોય. 2 વસ્તુઓ સામે આવશે, હંમેશા યાદ રાખો. તેમની માફી સ્વીકારો, પરંતુ તેમની તમારા ઈરાદા પર નજર રાખો, અને ક્યારેક તમારા સફળતા પર ગર્વ ન કરો, કારણ કે આ તમારી છે. ખાતું વાલે બાબા શ્યામની અસલી શક્તિ છે. કૃપાથી આવી ક્ષણો તમારા જીવનમાં આવશે જ્યારે તમારા વિરોધીઓ પણ તમારી સામે ઝૂકવા મજબૂર છે. મિત્રો, આવનારા દિવસોમાં તે 24 થી 48 થશે. તમારી સૌથી મોટી ઈચ્છા કલાકોમાં પૂરી થઈ તે થવાનું છે. તમે તે બરાબર સાંભળ્યું છે. તેથી જ આ ખુશ અવસર પર તમે તમારી જાતને મજબૂત કરો, જાળવવા માટે અને કોઈપણ પ્રકારની ગુમાવનાર લોકોની મદદ ન લો. ચાલો હવે વાત કરીએ તે લોકોમાંથી જે તમારી સામે છે. આ તે લોકો છે જે અમારી સાથે જોડાવા જઈ રહ્યા છે, જેણે તમારા ખરાબ સમયમાં તમને મદદ કરી છે. તમે જે પ્રથમ વ્યક્તિને એકલા છોડી દીધા હતા તે તમારી હતી. કોઈ ખાસ મિત્ર હોઈ શકે છે જેને તમે હંમેશા પ્રેમ કર્યો છે. મને લાગતું હતું કે તે મારું છે, પણ જ્યારે તમારા જીવનમાં ખાસ કરીને પૈસાની અછતને કારણે મુશ્કેલીઓ ઊભી થઈ, મિત્ર તમારી વાસ્તવિક પરિસ્થિતિને અવગણે છે. જે વ્યક્તિ તમારી સાથે હતો તેણે કર્યું તમારા પૈસા માટે, ખરેખર તમારી સાથે હતો. જ્યારે તમારી પાસે પૈસા ન હોય ત્યારે તે તમારાથી દૂર થઈ જશે. તેને બનાવવાનું શરૂ કર્યું અને બીજાની મદદ લેવાનું શરૂ કર્યું. આ સ્થિતિ તમને ખરા. આ વ્યક્તિ હવે તેની ભૂલો સ્વીકારી શકશે નહીં. તમે સમજો તે પહેલાં નમશે, પરંતુ તમારે સાવધાન રહેવું પડશે. અને આ વ્યક્તિ, પરંતુ તમારે તેના પર ફરીથી વિશ્વાસ કરવાની જરૂર નથી. ફરીથી વિશ્વાસ કરી શકતો નથી, કારણ કે તે માત્ર પૈસા અને સાચા સંબંધનો ભૂખ્યો છે. ના, હવે બીજી વ્યક્તિની વાત કરીએ.
આ તમારા પોતાના પરિવારના સભ્ય હોઈ શકે છે જે તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા હતા. વ્યક્તિએ તમને સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. તમારા વિશે દરેક સંભવિત જૂઠનો પ્રયાસ કર્યો. શબ્દો ફેલાવો અને તમારી સફળતાને તુચ્છ બનાવો. આ વ્યક્તિએ પ્રયત્ન કર્યો હશે તે તમારા કરતાં મોટો છે અને તમારા કરતાં ચડિયાતો છે. વરિષ્ઠ સભ્ય જેવા હોવા છતાં તે તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે કારણ કે તેની બાળક અથવા તે પોતે તમારી જેમ સફળ થઈ શક્યો નહીં. હવે આ વ્યક્તિ તમારી સફળતા પણ જુએ છે. હાથ જોડવા તમારી સામે આવી શકે છે પણ તમારે યાદ રાખવું જોઈએ કે જે લોકો પ્રથમ તમને નીચે લાવવાનો પ્રયાસ કર્યો છે મિત્રો, તમારે તેમને ક્યારેય સમર્થન ન આપવું જોઈએ. તમારી જાતને મજબૂત રાખવાનો આ સમય છે. જે લોકો પહેલા તમારી સાથે હતા તેમનાથી સાવધાન રહો પરંતુ હવે તમારા ફાયદા પર પાછા આવો. હું ફક્ત તમારી સાથે મીઠી વાત કરવા માંગુ છું. તમારી લાગણીઓ સાથે રમવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારે તેમના માટે પડવાની જરૂર નથી. આ તમારી વાસ્તવિક શક્તિ હશે. તેથી આ રીતે છેતરપિંડી કરનારા લોકોથી અંતર રાખો અને તમારી સફળતા પર ગર્વ કરો. હવે તમારો સમય છે જીવનને વધુ સારું બનાવવા માટે અને તે લોકો માટે નહીં. મારા જીવનમાં પાછા જેણે તમને મુશ્કેલ સમયમાં છોડી દીધા મિત્રોને આગામી 24 થી 48 કલાક આપ્યા હતા. તમારી એક સૌથી મોટી ઈચ્છા અંદર પૂરી થશે. આ તમારા જીવનનો સમય છે. નોંધપાત્ર ફેરફારો લાવશે અને તમે કેટલીક સાવચેતી રાખવાની પણ જરૂર છે. ચાલો જાણીએ આ સમયમાં તમારે જે ક્ષેત્રો પર ધ્યાન આપવાની જરૂર છે. આ સમયે તમારું ધ્યાન ધાર્મિક કાર્યો પર છે અને તમે તમારા વધુ પૈસા સેવામાં ખર્ચ કરશો. તમે તેનો એક ભાગ દાન કરવાનું વિચારી શકો છો. જો તમે પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, જો એમ હોય તો ઘર છોડતા પહેલા તમારો સામાન એકત્રિત કરો. કૃપા કરીને કાળજીપૂર્વક તપાસો જેથી કોઈ નહીં મહત્વપૂર્ણ વસ્તુઓ પાછળ ન છોડો. જેથી માતાપિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે આ સમય દરમિયાન તમારી વાણી જીવનમાં આગળ વધશે. મારા હૃદયમાં મધુરતા અને મારા વર્તનમાં નમ્રતા પેદા કરો. રાખો કારણ કે તમારી સારી વાણી અને વર્તન તમે લોકોના દિલ જીતવાનું કામ કરશો. તમારા પ્રિયજનો સાથે કંઈક મહત્વપૂર્ણ તમે તે ચર્ચામાં જોડાઈ શકો છો. સંબંધો મજબૂત કરો. તમને તમારા જીવનસાથી તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળશે. જો તમે કોઈ સમસ્યાનો સામનો કરો છો તો તમને મળશે તો તમે બંને સાથે મળીને તેનો ઉકેલ લાવશો. આ સમય તમારા સંબંધોને નવો બનાવી શકશે. જો તમે નોકરી કરતા હોવ તો તમને ઊંચાઈ પર લઈ જશે. જો તમે હાલમાં તમારા કાર્યસ્થળે છો, સારું પ્રદર્શન કરવું જોઈએ અને કંઈક નવું કરવું જોઈએ. લોકોને મળી શકે છે અને આ મીટિંગ તમારી કારકિર્દી માટે ફાયદાકારક રહે. જો તમે સરકારી નોકરીમાં હોવ તો આ સમયે પ્રમોશન મળવાની પણ સંભાવના છે. તમે તમારા કામ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છો. જીવવું જોઈએ અને ઈમાનદારીથી જવાબદારીઓ નિભાવવી જોઈએ. તમારા બોસે તમારા કામ સાથે વ્યવહાર કરવો પડશે. પ્રભાવિત થશે અને તમારા વખાણ પણ કરશે. પૈસાના મામલામાં તમારે થોડું સાવધાન રહેવું જોઈએ. જે લોકોને સ્ટોક માર્કેટની જરૂર હોય છે અથવા આ તે લોકો માટે છે જેઓ સટ્ટાબાજીમાં રોકાણ કરે છે. સમય લાભદાયી સાબિત થઈ શકે છે અને તમે અચાનક નાણાકીય લાભ પણ થઈ શકે છે. જો કે આ દરમિયાન તમારા ખર્ચાઓ પણ વધી શકે છે જેના કારણે કેટલાક સમયથી પૈસાની અછત રહે છે. કદાચ તેથી જ તમારે તમારા બજેટને સમાયોજિત કરવાની જરૂર છે. સાવધાની સાથે આગળ વધવાની સલાહ છે. તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો અને જેના પર તમે હળવાશ અનુભવો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. તમને મનની શાંતિ મળે તે કરો. તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે આ સમયે પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. લવ લાઈફ પણ તમારા અને તમારા માટે ઉત્તમ રહેશે.
લવ પાર્ટનર વચ્ચે સારો તાલમેલ રહેશે। આ તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે। ભલે તમે બંને એકબીજાથી દૂર છો, તમારી વચ્ચેનો પ્રેમ ઊંડો વધશે। તમારા લવ પાર્ટનર સાથે વાતચીત કરવામાં સારી, તમને ખુશ થાય તે રીતે સમય પસાર કરશો। જો કે તમારી લવ લાઈફ જળવાઈ રહેશે। બહારની વ્યક્તિ સાથે વસ્તુઓ શેર કરવી ટાળો, કારણ કે તે તમને છેતરી શકે છે। મિત્રો, તમારા જીવનમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। એક એવી ઘટના બનવાની છે જે તમને આટલા પૈસા આપશે, તમે જોશો કે તમે આની કલ્પના પણ કરી શકતા નથી। જો આગાહી એકદમ સાચી અને ખોટી હોય। જ્યારે હું બહાર જાઉં છું ત્યારે હું મારી દાઢી અને વાળ કાપું છું। આજે બપોરથી હું તમને તમારું નસીબ આપીશ। નાણાકીય કટોકટી અને દેવું જે બદલાઈ રહ્યું છે તમારા જીવનમાં, તે ટૂંક સમયમાં સમાપ્ત થશે। અમે તમારી જન્માક્ષર અને પંચાંગ વાંચીશું, વિશ્લેષણ કર્યું અને તે સ્પષ્ટ થયું કે હવે તમારા જીવનમાં સૌથી વધુ પૈસા જરૂર છે। પણ હવે ચિંતા કરશો નહીં, તમને તમારી મહેનતનું જ ફળ મળશે। જો તમે ઈચ્છો તો તમારે થોડી ધીરજ રાખવી પડશે કે જો તમારા જીવનમાં આ શુભ સમય આવે તો તમે તમારે કેટલાક સરળ અને લેવા પડશે તમને અનુસરવા માટેના અસરકારક પગલાં જણાવશે। સરળ પગલાં તમારું જીવન બદલી નાખશે અને તમારા સપના સાકાર થશે। ભગવાન મહાદેવ, બધા ગ્રહો અને તારાઓ તમને આશીર્વાદ આપે। સાથે મળીને અમે એક શુભ સંયોજન બનાવી રહ્યા છીએ જે તમારી સમસ્યાઓનો અંત લાવશે। જો તમે તક ગુમાવવા માંગતા ન હોવ તો અમારી સૂચનાઓને અનુસરો અને તમારું નસીબ અજમાવો। તમારા માટે સફળતા અને સમૃદ્ધિ માટે આ સમય હવે બદલો। તે માત્ર થોડી શ્રદ્ધા અને ધીરજ લેશે, તેને રાખો અને ટૂંક સમયમાં તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે। મિત્રો, જ્યારે તમે વિસ્તારમાં જાઓ છો ત્યાં નુકસાન સહન કરવું સામાન્ય છે। અનુભવ એ છે કે આવું શા માટે થાય છે, કારણ કે સમય તે દરેક માટે સમાન નથી। કેટલીકવાર આપણે બધા મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ। મહેનત કરો પણ સફળતા મેળવવા માટે સખત મહેનતથી પૂરતા પૈસા નથી આવતા, પરંતુ છેલ્લા નથી। અને જેઓ પૈસા માટે સંઘર્ષ કરીને તેઓને અચાનક ખૂબ પૈસા મળી ગયા। તમને ક્યારેક દેવી દેવતાઓ જાણવા મળી શકે છે। કોઈ પણ વ્યક્તિ પર ગુસ્સો ન કરો, પણ તેઓ તમારી સામે અમારી કસોટી કરે છે। આર્થિક સમસ્યાઓ માત્ર એક કસોટી છે। જો તમે આ પરીક્ષા પાસ કરશો પછી તમારા જીવનની સમસ્યાઓ બદલાઈ જશે। હું હંમેશા ત્યાં રહીશ, પરંતુ તેમનું સ્તર ઊંચું હશે, તે ભવિષ્યમાં નીચે થતું રહેશે। નાણાકીય સમસ્યાઓ ઓછી થશે અને તમે કરશો તમને પુષ્કળ પૈસા મળશે। આ જ્યોતિષ કાર્યક્રમને સ્પર્શશો નહીં અને તેને વાંચો। આને શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ। જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની ક્ષમતા તમારા ઘરમાં આર્થિક સંકટ હોય તો રાખે છે? શું મહેનત કરવા છતાં પૈસા કમાવા યોગ્ય છે? જો તેનો ઉપયોગ થતો નથી તો આ તમારું છે। દિનચર્યામાં કેટલીક ખરાબ ટેવોને કારણે આ ખરાબ આદતો દેવી લક્ષ્મીને મારી શકે છે। નાણાકીય બાબતોને લીધે વ્યક્તિ ગુસ્સે થાય છે, સમસ્યાઓ વધે તો અમને જણાવો। લક્ષ્મી માતાની કઈ ખરાબ આદતો છે? એવું માનવામાં આવે છે કે જે લોકો અપરાધ કરી શકે છે। લક્ષ્મી માતા સવારે મોડે સુધી સૂવે છે। મને ગુસ્સો આવે છે તેથી હું સવારે વહેલો જાગી જાઉં છું। સ્નાન કર્યા પછી પૂજા કરવાનો પ્રયાસ કરો। એવા ઘરોમાં દેવી લક્ષ્મી નથી રહેતા। ઘરની સફાઈનું ધ્યાન રાખવામાં આવતું નથી। રાત્રિભોજન પર અને પછી ધ્યાન કેન્દ્રિત કરો। નાણાકીય કટોકટી તરત જ વાસણો સાફ કરો। કનક ધારા સ્તોત્ર દરરોજ દૂર કરવા। આનો પાઠ કરવાથી તમને આર્થિક લાભની તકો મળશે। તુલસીના છોડને રોજ જળ ચઢાવો અને તેની નીચે દીવો પ્રગટાવો, તેનાથી પૈસાની સમસ્યા દૂર થશે। પેન્ડિંગ પૈસા પાછા મેળવવાનો કોઈ રસ્તો રહેશે નહીં। દરરોજ સૂર્યદેવને જળ અને હિબિસ્કસ અર્પણ કરો। ફૂલ ચઢાવો અને આર્થિક લાભની ઘણી તકો છે। આ ઉપાયો અપનાવવાથી તમને મળશે, સમસ્યાઓ ઓછી થશે અને તમે ધીમે ધીમે સફળ થશો। જવા માટે બહુ ઓછો સમય છે, તેથી તમારું ભાગ્ય લો। બદલવા માટે આ માથું ન છોડો। આ એક ઉપાય છે, તે ફરીથી અને ફરીથી કરો, કારણ કે સર્જક તમારું ભાગ્ય છે।
એક ક્ષણમાં બદલી શકાય છે। આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જુઓ અને જે પણ વસ્તુઓ કહેવામાં આવી રહી છે તેના પર ધ્યાન રાખો। મિત્રો, આ તમારા હિતમાં છે તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ગમે તે સમય હોય, ભલે ગમે તેટલો ખર્ચો અટકતો નથી। જો તમારે પૈસા બચાવવા હોય તો તમારે બચત કરવી જોઈએ। જો કે દરેકને આદત પાડવી પડશે। ખર્ચ ઓછો થતો ન હોવાની ફરિયાદ ઉઠી છે, જેના કારણે પૈસા રોકાતા નથી, પરંતુ આવા ઘણા રસ્તા છે। અહીં કેટલીક રીતો છે જેનાથી તમે સરળતાથી પૈસા બચાવી શકો છો। તમારે તેને અમલમાં મૂકવાની જરૂર છે। આજે અમે તમને જણાવીશું પૈસા બચાવવા માટે કેટલીક ખાસ ટિપ્સ આપશે। જરૂરી ખર્ચ પછી તમે પૈસા બચાવી શકો છો અને બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો। સૌપ્રથમ તમારે બિનજરૂરી ખર્ચાઓથી બચવું પડશે। આ માટે દર મહિને તમારા ખર્ચના એક ભાગની ગણતરી કરો, સૂચિ બનાવો અને તમારા ખર્ચને ઓળખો। આ સાથે જરૂરી ખર્ચાઓ પણ કવર કરો। તમારા મનોરંજન ખર્ચને મર્યાદિત કરો। આજકાલ લોકો ઇન્ટરનેટ OTT પ્લેટફોર્મ આપે છે, સબસ્ક્રિપ્શન અને મોબાઈલ રિચાર્જ પર ઘણું બધું। જો તમે 3 જો તમે પ્લેટફોર્મ પર સબસ્ક્રાઇબ કરો છો, સિવાય સમાન જીવનશૈલીને વળગી રહો। બહાર ખાવાથી સંબંધિત ખર્ચ પર નિયંત્રણ રાખો। ખોરાકમાં રસ વધી રહ્યો છે પણ મહિનાઓ લાગે છે। બચત કરવા માટે 1 અથવા 2 સુધી મર્યાદિત કરો। તે તમારી આવક પણ મહત્વપૂર્ણ છે। વૃદ્ધિ એ આવકનો એકમાત્ર સ્ત્રોત છે, બાજુની આવક માટે એટલું પૂરતું નથી। આ બધી બાબતો પર બીજું કામ પણ કરો। ધ્યાનમાં રાખો કે આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। હવે અમે તમને કહીશું કે તમને કયા સારા સમાચાર મળશે અને તમને પૈસા કેવી રીતે મળશે। આ મહત્વપૂર્ણ જ્યોતિષ કમાણી કરશે। અંત સુધી ટ્યુન રહો, તેને ચૂકશો નહીં। જો તમારે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ જોઈએ છે, જો તમે ઈચ્છો તો પહેલા જ્યોતિષ કાર્યક્રમ વાંચો, લાઇક કરો અને પછી કોમેન્ટ બોક્સમાં જય માં કહો। લક્ષ્મી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે લખો। આનાથી તમારા દરેક કાર્ય સફળ થશે અને તમે માતા બનશો। મહાલક્ષ્મી અને રાધે કૃષ્ણના આશીર્વાદ। હવે આવો જાણીએ આજે શું છે જન્માક્ષર। આજે ઘણી પ્રવૃત્તિઓ વિશે શું કહે છે, તેમાં ભાગીદારી હશે જે તમને હળવાશનો અનુભવ કરાવશે। ઘરની જાળવણીમાં પણ સમય પસાર થશે। અપરિણિત લોકોને તક મળે તો સારા સમાચાર મળી શકે છે, પરંતુ નજીકના સંબંધી પાસેથી તમે તમારા વૈવાહિક સંબંધોને લઈને ચિંતિત રહી શકો છો। ક્રોધ અને કઠોર શબ્દો પર નિયંત્રણ રાખ જોઈએ। સંબંધિત કાર્યો તમારી મહેનતનું સારું પરિણામ નવું કામ શરૂ કરતા પહેલા સારું આપશે। ધ્યાનથી વિચારો, તમારી આવક સામાન્ય રહેશે અને ઓફિસમાં સહકર્મીઓ વચ્ચે સંવાદિતા બનાવો। તમારા જીવનસાથી સાથે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ રાખો, વિષય પર ચર્ચા કરી શકાય છે અને ઘરે પ્રેમ સંબંધોમાં અનુશાસન રહેશે। નિકટતા તમારા સ્વાસ્થ્ય તપાસમાં વધારો કરશે। નિયમિત ચેકઅપ કરાવો, ખાસ કરીને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સંબંધિત નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે કદાચ, પરંતુ તમારી લાગણીઓ સાચી છે। જો યોગ્ય રીતે વ્યક્ત ન કરવામાં આવે તો તણાવ વધી શકે છે। કોઈ નવી જવાબદારી સ્વીકારવી પડશે। તમારા કાર્યો પહેલા પૂર્ણ કરો। ભૂલાઈ ગયેલા કામમાં અડચણો આવી શકે છે, પરંતુ પ્રયાસ ચાલુ રાખો અને બદલવાનો પ્રયાસ કરો। આજે અમે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને તેણે ચોંકાવનારી માહિતી આપી છે। માહિતી એટલી ખાસ છે કે તમે સાંભળીને ચોંકી જશો। આજે અમે તમને જણાવીશું કે તમારી નીચેથી જમીન સરકી શકે છે। તે વ્યક્તિ જે એક સમયે તમારા માટે ખાસ હતી હવે તમારા સૌથી ખરાબ દુશ્મન તરીકે આ જ્યોતિષીય ક્રમ પ્રકાશમાં આવી શકે છે। કૃપા કરીને અંત સુધી જુઓ, કારણ કે આ માહિતી તમારા જીવન માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમને જાણીને નવાઈ લાગશે કે જે વ્યક્તિ હવે તમે તેને તમારા જીવનની સૌથી ખાસ વ્યક્તિ માનો છો, આ તમારો સૌથી મોટો દુશ્મન બની ગયો છે। વ્યક્તિનું નામ સાંભળીને જબરદસ્ત અહેસાસ થાય છે। તમને 440 વોલ્ટનો ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોય તેમ તમને આંચકો લાગી શકે છે।
મને લાગે છે કે આપણે વારંવાર આવું અનુભવીએ છીએ કે આપણી સૌથી નજીકના લોકો આપણા મહાન છે. આ પરિસ્થિતિ જોખમનું કારણ બની શકે છે અને પણ ગંભીર બની જાય છે જ્યારે આપણા સૌથી વધુ વિશ્વાસપાત્ર વ્યક્તિ આપણને દગો આપે છે. અમે તમને જ્યોતિષ કાર્યક્રમમાં જણાવીશું આ વ્યક્તિ કોણ છે અને તમે તેને કેવી રીતે મદદ કરી શકો. આ સાથે અમે તમને ટાળવાની સલાહ પણ આપીએ છીએ. તમને કહેશે કે આ વ્યક્તિ તમારું જીવન બદલી નાખશે, તમને બરબાદ કરવાનો અને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તમે કેવી રીતે હેતરવાનો પ્રયાસ કરી રહ્યા છો. જલ્દી આપણી નજીકના લોકો આપણને દગો આપે છે. આપણી શ્રદ્ધાનો પાયો હચમચી ગયો છે. અમને લાગે છે કે જો અમારા સૌથી વિશ્વાસુ જો કોઈ વ્યક્તિ આપણને છેતરી શકે તો અન્ય લોકો આ પરિસ્થિતિમાં પણ આપણે આ કરી શકીએ છીએ. અન્ય પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે. આ માનસિક તણાવ અને હતાશાની સ્થિતિ છે. કારણ હોઈ શકે છે. તેથી આ જ્યોતિષ પ્રોગ્રામ ધ્યાનથી જુઓ જેથી તમને ખબર પડે જેથી તમારે તમારા જીવનમાં શું છે તેની કાળજી રાખવી જોઈએ, ક્યાં રહેવું અને કોનાથી અંતર રાખવું. આ જ્યોતિષ કાર્યક્રમ નાનો છે પરંતુ તેમાં છે આપેલ માહિતી તમારા જીવન માટે છે. આ વ્યક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ઓળખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી તમે કરી શકો. આ વ્યક્તિ કાયમ તમારી સાથે રહે, સારું વર્તન અને ખૂબ જ આગળ સુંદર અને મદદરૂપ લાગે છે પરંતુ તે તમારી વિરુદ્ધ અને તમારી પીઠ પાછળ થઈ શકે છે. આ વ્યક્તિ ક્યારેય દગો નહીં કરી શકે. ઈચ્છો કે તમે તમારા જીવનમાં જ્યારે પણ આગળ વધો, તમે સફળતા તરફ આગળ વધો. આ વ્યક્તિ તમારી છે પ્રગતિને રોકવા માટે દરેક શક્ય પ્રયાસો. શું હવે સમય આવી ગયો છે કે તમે આ દેશદ્રોહીને રોકો? તમારે આ વ્યક્તિને ટાળવાની રીતો જાણવી જોઈએ. તમારે સમજવું પડશે કે વ્યક્તિ તમને મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે. હું તમારી સફળતાને આ રીતે અવરોધી રહ્યો છું. તે વ્યક્તિથી દૂર રહેવું તમારા માટે શ્રેષ્ઠ બાબત છે. તે સારું રહેશે જો તમે દેશદ્રોહીથી બચાવવા માટે છેલ્લા 5મા દેવીની કૃપા તમારી સાથે છે. વર્ષોથી તમારા જીવનમાં દેવીની કૃપા રહે છે. તમારો દુશ્મન તમારા જીવને જોખમમાં મૂકે છે. દેવી તમને મદદ કરે છે. તમે વધુ સક્રિય બન્યા છો. 24 કલાકમાં દેવીના દર્શન કરવા તમારા જીવનમાં મોટો ફરક આવશે લાવી શકે છે પરંતુ આ દેવીને આવકારવા માટે દેવીની નારાજગીમાં કોઈ કમી ન હોવી જોઈએ. તમારા જીવનમાં અંધકાર અને મુશ્કેલી લાવી શકે છે એટલા માટે તેમની પૂજા અને સ્વાગત કરવામાં કોઈ કમી નથી. દેવીની ઓળખ અને તેના આવવાને ભૂલશો નહીં. તમારા ઘરમાં દેવી છે તે ચિહ્નો જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાત્રે 12 વાગ્યે ઘુવડના રૂપમાં હું ત્યાં આવીને 1 મિનિટ રોકાઈ શકું છું રહેશે અને પછી ઉડી જશે. પછી સફેદ આવશે. માતા ગાય તમારા દ્વારે આવશે અને ધન લાવશે. જ્યારે આ ગાય માતા લક્ષ્મીના રૂપમાં હશે, જો માતા તમારા ઘરે આવે છે તો તમે ખૂબ આનંદ અનુભવશો. તમારા જીવનમાં સારા સમાચાર આવી રહ્યા છે. મોટા ફેરફાર કરી શકે છે પરંતુ આ માટે તમારા ઘરનો દરેક ખૂણો સ્વચ્છ અને વ્યવસ્થિત હોવો જરૂરી છે. હા, ઘરની આસપાસ કોઈ ગંદકી ન હોવી જોઈએ. તમારે કરવું જોઈએ, નહીં તો દેવી તમારાથી નારાજ થઈ શકે છે. દેવીની પૂજા માટે સંપૂર્ણ તૈયારી કરો. ઘરની સફાઈ અને પૂજા માટે સામગ્રી જોઈએ. અને દરેક વસ્તુમાં દેવીનું સ્વાગત કરવું. દેવીના સ્વાગત માટે યોગ્ય વ્યવસ્થા કરો. કોઈ અછત ન હોવી જોઈએ. આમ કરવાથી તમે દેવીને પ્રસન્ન કરી શકો છો અને તેમની સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે. તો મિત્રો, આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તમારા જીવનમાં કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ, જે વ્યક્તિ એક સમયે તમારી નજીક હતી તે હવે તમારી છે. આ જ્યોતિષ કાર્યક્રમ દુશ્મન બની ગયો છે અને માં આપેલ માહિતીને કાળજીપૂર્વક સમજો, તે મુજબ કાર્ય કરો અને દેવીની પૂજા કરો.
અને સ્વાગતને ગંભીરતાથી લો, જેથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે. સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ જુઓ, જેથી તમે તમારા જીવનમાં કોની કાળજી રાખવી તે જાણો, કેવી રીતે જીવવું અને કેવી રીતે દેવીના આશીર્વાદ લેવા. તમે આને તમારા જીવનમાં સમાવી શકો છો. જ્યોતિષ કાર્યક્રમ જોયા પછી તમારા જીવનમાં મોટા સકારાત્મક બદલાવ આવી શકે છે. આજે અમારી પાસે તમારા માટે એક ખૂબ જ મોટું અને રહસ્ય છે. અમે એવા સમાચાર લઈને આવ્યા છીએ જે સાંભળીને તમે તમારા પગ પર બેસી જશો. આ સમાચાર પછી જમીન સરકી જશે. તમારા શરીરમાં ધ્રુજારીની સ્થિતિ. આ માહિતી તમારા જીવનમાં આવી શકે છે, આને નવી દિશા આપી શકે છે. સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ જુઓ અને સમજો તે મહત્વપૂર્ણ સંદેશ શું છે. ભગવાન શનિદેવ મહારાજે તમને મોકલ્યા છે. ભગવાન શનિદેવ મહારાજને જાણીને દુઃખ થશે. તે તમારાથી ખૂબ નારાજ છે. છેલ્લા 2 વર્ષથી ગુસ્સો છે. શનિદેવ મહારાજ તમારી પાસેથી 2 મહત્વની વાત માંગ કરી રહ્યા છો, જેના પર તમે ક્યારે કર્યું નથી. આ અજ્ઞાનતાને કારણે ભગવાને ધ્યાન ન આપ્યું. શનિદેવ મહારાજ તમારાથી ખૂબ નારાજ છે. તેણે તમારા માટે એક મહાન તક પૂરી પાડી. જો તમે યોગ્ય સમય સ્વીકારો તો તે થાય છે. જો તમે નહીં કરો તો તે તમારું જીવન બરબાદ કરશે. ભગવાન શનિદેવ મહારાજ સંદેશ મોકલે તે તમારી પાસેથી શું માંગે છે અને કોને મોકલે છે. 2 વસ્તુઓ છે જેની માતા તેઓ. આ સંદેશને સમજવા માટે તમારે કરવું પડશે આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જુઓ. જો તમે આ તક ગુમાવશો તો તમારા જીવનમાં કોઈ મોટી આફત આવી શકે છે અને તમે તમારા બાકીના જીવન માટે લોહીના આંસુ રડશો. જ્યોતિષ કાર્યક્રમમાં આપેલી માહિતી તમારા માટે છે. તે જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા જન્મચિહ્ન અને ચંદ્રચિહ્ન વિશે માહિતી જે સંપૂર્ણ સચોટ પર આધારિત છે. મેં આ ભગવાન શનિદેવના આદેશથી કર્યું છે. માહિતી એકઠી કરી છે અને હું ખાતરી આપું છું કે જો મારી એક વાત પણ ખોટી નીકળે તો હું આગાહી કરવાનું બંધ કરીશ અને મારાશ લેવડ દેવડથી આર્થિક લાભ થઈ શકે છે. તમે તમારા પરિવાર તરફથી મળેલા આ પૈસાનો ઉપયોગ કરી શકો છો સુખાકારી અને તમારી વ્યક્તિગત જરૂરિયાતોને પૂરી કરવી. તમે આ પૈસાનો ઉપયોગ કરી શકો છો. નાણાકીય સ્થિરતા વધારશે અને તમારી નાણાં યોજનાઓમાં નવી ઉર્જાનો સંચાર કરશે. આ સમયનું યોગ્ય સંચાલન કરવું જરૂરી છે. જ્યારે તમે તમારી નાણાકીય યોજનાઓ પર ધ્યાન આપો છો અને તેમને મજબૂત બનાવવાની દિશા. જો તમારી પાસે કોઈ બાકી દેવું હોય તો કામ કરો. જો એમ હોય તો તમે આ પૈસા તેને ચૂકવવા માટે વાપરી શકો છો. તમે તમારા નાણાકીય બોજને ઘટાડવા માટે આનો ઉપયોગ કરી શકો છો. આવકમાં ઘટાડો થશે અને આ પૈસા તમને ભવિષ્યમાં પણ મદદ કરશે. રોકાણ કરો અથવા તમારા સપના સાકાર કરો. આજનો દિવસ તમને કરવામાં મદદ કરી શકે છે. તમારા જીવનસાથી સાથે ખાસ વાતચીત કરવી તમને કોઈ કામ કરવાની તક આપશે અથવા તમારે તમારા જીવનસાથી સાથે પારિવારિક મુદ્દાઓ પર વાત કરવી પડશે. આ માટે તમારી વચ્ચે ખુલ્લેઆમ વાતચીત કરવી પડશે. વાતચીત તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે. તમારા જીવનસાથી સાથે ચર્ચા કર્યા પછી તમે કરી શકો છો. સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકે છે. તમે તમારા જીવનસાથી છો. તમે તમારા મહાન છો સાથી અને ભાગીદારો છે અને તેમની સલાહ અને સમર્થન છે તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેમની સલાહ લો. ફક્ત તમારા સંબંધો માટે જ નહીં. આ લેવાનું ભૂલશો નહીં. તમારા કાર્યોમાં જ નહીં પરંતુ તમારા કાર્યોમાં પણ મધુરતા વધશે. તમને તમારા જીવનસાથી સાથે વાતચીત કરવામાં પણ સફળતા મળશે. મહત્વ ફક્ત અંગત બાબતોમાં જ નહીં પણ વ્યાવસાયિક અને નાણાકીય બાબતોમાં. જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો શું થાય? જો તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો આજે તમે તેનાથી છુટકારો મેળવી શકશો. તમને આ સમસ્યા કોઈ પણ પ્રકારની થઈ શકે છે. નાણાકીય કુટુંબ જેવું હોઈ શકે છે. તમારા દ્વારા આરોગ્ય સંબંધિત અથવા વ્યાવસાયિક કરેલા પ્રયત્નો અને તમારા સકારાત્મક દ્વારા તમે આ સમસ્યાનો ઉકેલ શોધી શકો છો. આ તે સમય છે જ્યારે તમારે ધીરજ અને હિંમતની જરૂર હોય છે.
દરેક વ્યક્તિએ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. સમસ્યા હલ થઈ ગઈ છે અને તમારે ફક્ત તે જ કરવું પડશે. તમારે તેને શોધવાની જરૂર છે. સકારાત્મક વિચાર અને સખત મહેનત તમને આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે. આજનો દિવસ તમને બહાર નીકળવામાં મદદ કરશે. તમારા માટે આ સમસ્યાનો અંત લાવી શકે છે જેના કારણે તમે જીવનમાં અને રાહત અનુભવશો. આજે તમે તમારાથી વધુ બીજાની મદદથી આગળ વધી શકશો. સ્વાભાવિક છે કે આપણે આપણા કામ પર ધ્યાન આપીશું કે તમે અન્યને મદદ કરવા માંગો છો અને તેમના કામને ટેકો આપવા માંગે છે, પરંતુ તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે તમારું બીજાની મદદ કરો જેથી તમારું કામ અધૂરું ન રહે. તે કરવું સારી બાબત છે, પરંતુ તે સંતુલિત હોવું જોઈએ. આ કરવું પણ જરૂરી છે. આજે તમારી પાસે આવી ઘણી તકો છે. ત્યારે આવશે જ્યારે તમારે તમારા પોતાના કામને બદલે બીજાની ચિંતા કરવી પડશે. ની ક્રિયાઓ પર તમારે ધ્યાન આપવું પડશે. અંગત અને વ્યાવસાયિક જીવનમાં હોઈ શકે છે. જો કે તે મહત્વનું છે કે તમે તેમને પ્રાધાન્ય આપો અને સમયસર પૂર્ણ કરો. તમારી પ્રાથમિકતાઓને સ્પષ્ટ કરો અને તે મુજબ કામ કરો જેથી તમારી પોતાની તમારા બાળકનું કામ અધૂરું ન રહેવું જોઈએ. તમારામાં થોડો ઘટાડો થઈ શકે છે. બાળકોના સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે છે. માતાપિતા માટે સૌથી મોટી ચિંતા છે અને આજે તમારે તમારા બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. કોઈપણ પ્રકારનું ધ્યાન જરૂરી છે. સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો નહીં અને તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવાનો સમય છે જ્યારે તમારે